₹28,400 ના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટી.બી. રબારી સાહેબનાઓએ જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી હતી. તે દરમિયાન એએસઆઈ જયદીપસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, નવીનભાઈ જોશી, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી, સુનિલભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ પરબતભાઈ ચૌધરીનાઓ પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે નાડાપા ગામના સીમમાં આવેલ ડુકારિયા તળાવ પાસે વાડી વિસ્તારની બાજુમાં સીમમાં બાવળોની ઝાડીઓની ઓથમાં ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો ભેગા મળી ગંજીપાના વડે રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે અને તેઓની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલે ચાલુમાં છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા ઈસમોને ગંજીપાના વડે રૂપિયા પૈસાનો હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પકડવામાં આવેલા ઈસમો જેમાં હરિભાઈ જેસાભાઈ માતા, વાસણભાઈ ગોપાલભાઈ ડાંગર, હરિભાઈ નારણભાઈ આહિર અને વાલાભાઈ હમીરભાઈ માતા, તમામ રહેવાસી ગામ નાડાપા, તાલુકો ભુજ. તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા 58,400, મોબાઈલ ફોન નંગ 4 જેની કિંમત રૂપિયા 20,000, ફોર વ્હીલર 1 જેની કિંમત રૂપિયા 5 લાખ, 3 મોટરસાયકલ જેની કિંમત રૂપિયા 50,000 અને ગંજીપાના નંગ 52, આમ કુલ કિંમત રૂપિયા 6,28,400 ના મુદ્દામાલ સાથે પકડાયેલા ઈસમો વિરુદ્ધ પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.